નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે તમારું વેવ્સ એન્ડ ઓસિલેશન છે, એટલે કે દોલનો અને તરંગો, એનો એક ટોપિક છે એ આગળ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પ્રથમ એક લેક્ચર છે એ મેં તમને સેન્ડ કર્યો હતો, કે જેમાં આપણે થોડું ઇન્ટ્રોડક્શન છે એ જોયું હતું, કે તરંગો છે એને તરંગોને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. તરંગોમાં ટોટલ આપણી પાસે 3 થી 4 ટોપિક છે, અને એની પછીનો જે ટોપિક છે આપણે 2 પાર્ટ છે, એમાં છે સરળ આવર્ત ગતિ કોને કહેવાય. તો સરળ આવર્ત ગતિમાં બીજા અલગ અલગ ટોપિક છે એ અંદર આપેલા છે. તો એમાંથી આપણે જે પહેલો ટોપિક છે એ ટોપિક છે આજે થોડો ડિસ્કસ કરી લઈએ, એટલે તમને આગળના જે બીજા ટોપિક છે એ સમજવામાં સરળ કરે. મેઇનલી હું મારા બધા લેક્ચર છે મારી યુટ્યુબ ચેનલ ઇમેજિંગ ફિઝિક્સ એમાં અપલોડ કરું છું. તો મોટે ભાગે હું લિંક છે એ લગભગ તો સેન્ડ કરું છું ગ્રુપમાં, અને મટીરિયલ પણ મૂકું છું. પણ છતાં જો તમે નોટિફિકેશન ઓન રાખો અને ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરો તો તમને ખ્યાલ આવશે કે વિડીયો છે એ અપલોડ થયેલો છે. અને બીજું એ કે મને પણ ખ્યાલ આવે કે તમે લોકો કેટલા વિદ્યાર્થીઓ છે એ તમે લોકો જુઓ છો, એટલે મને વ્યૂઝ ઉપરથી ખ્યાલ આવે કે તમે ખરેખર ભણો છો કે અથવા તો ખરેખર વિડીયો છે એ જુઓ છો કે નહીં. તો પહેલો જે ટોપિક છે એમાં સરળ આવર્ત ગતિની લાક્ષણિકતાઓ. તો લાક્ષણિકતાઓ છે એ મેં તમને બેઝિક લાસ્ટ લેક્ચરમાં થોડું અંદર સમજાવેલું પણ ખરું, પણ છતાં આપણે થોડું ડિટેલમાં આજે જોઈ લઈએ, એટલે પછીના જે ટોપિક છે એને ભણવામાં થોડી સરળતા રહે વધારે. તો આ બધા જ લાક્ષણિકતાઓ છે એમાં બધી જ અહીંયા પોઈન્ટ આઉટ કરેલી છે. પહેલી તો ખાલી વ્યાખ્યા છે એ આવતી હોય જનરલી, કે આવર્ત ગતિ કોને કહેશું, ત્યારબાદ દોલિત ગતિ કોને કહેશું, અને એની ઉપરથી જે બને છે એને આપણે સરળ આવર્ત ગતિ કહીએ છીએ. ત્યારબાદ આવર્ત ગતિમાં સ્થાનાંતર કઈ રીતે થાય, સ્થાનાંતરના સમીકરણ પણ બનાવી શકાય, જે આપણે આ પોઈન્ટમાં જોઈશું છેલ્લે 9 નંબરના પોઈન્ટમાં. ત્યારબાદ છે કંપ વિસ્તાર કોને કહેવામાં આવે છે, આવર્તકાળ એટલે શું, આવૃત્તિ, ત્યારબાદ કોણીય આવૃત્તિ, સરળ આવર્ત ગતિના સમીકરણો, અને છેલ્લે સરળ આવર્ત ગતિમાં બનતા વેગ અને પ્રવેગ. તો આ બધું જ સમજતા પહેલા સૌથી પહેલા તમારે સમજવું પડે કે નામ આપણે આવું કઈ રીતે આપીએ છીએ, કે આવર્ત ગતિ અથવા સરળ આવર્ત ગતિ શા માટે કહેવાય. તો મુખ્ય જે આખો ટોપિક છે અથવા તો જે આખો થિયરીનો કોન્સેપ્ટ છે એ આવર્ત વર્તુળ ઉપર છે એ આધારિત છે. હવે તમે દરેક મેથેમેટિક્સના વિદ્યાર્થી છો, એટલે મારે કંઈ બહુ વધારે એમાં ડિટેલમાં જવાની જરૂર નથી. તમને ખ્યાલ જ છે કે આવર્ત વર્તુળ હોય તો આવર્ત વર્તુળ ઉપરથી આપણે સરળ આવર્ત ગતિ છે એને વધારે બહુ સારી રીતે સમજાવી શકીએ. અને ટોપિક પણ એવો છે કે જે તમે 11th સ્ટાન્ડર્ડમાં બહુ સારી રીતે બહુ ડીપમાં ભણેલા છો. તો એ જ કોન્સેપ્ટ એ જ છે, ખાલી તમારે 2 થી 3 4 નવા ટોપિક અથવા તો નવા પોઈન્ટ છે એ આગળ ભણવાના છે. તો કોન્સેપ્ટ હું અહીંયા ખાલી રિવાઇઝ કરું છું, જે તમે 11thમાં તમે પહેલાં સ્ટડી કરી ગયા છો. તો અત્યારે મેં એક આવર્ત વર્તુળ દોરેલું છે. હવે આવર્ત વર્તુળમાં અત્યારે મેં 4 ચરણ મૂકેલા છે. તો આપણે ડિગ્રીમાં જોઈએ તો 0, 90 ડિગ્રી, 180 ડિગ્રી, 270 ડિગ્રી અને 360 ડિગ્રી થશે. આવર્ત વર્તુળ છે એને 4 ચરણ હોય છે, જેને આપણે 4 ક્વોડ્રન્ટ કહીએ છીએ, 1, 2, 3 અને 4. તમે જાણો છો કે આપણે આવર્ત વર્તુળ ઉપર જે ગતિની દિશા છે એને આપણે વિષમ ઘડી દિશામાં લઈએ છીએ. એટલે વિષમ ઘડી દિશા એટલે આ થશે. તો વિષમ ઘડી દિશામાં આપણે થીટાની ગણતરી છે એ કરતા હોઈએ, અથવા ચરણ છે એ ગણતા હોઈએ તો વિષમ ઘડી દિશામાં ગણતા હોઈએ. તો આ થઈ ગયું પહેલું ચરણ, આ બીજું, ત્રીજું અને આ ચોથું. ત્યારબાદ આપણે આની ઉપરથી સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટાના મૂલ્યો છે એ આપણે એની ગણતરી કરતા હોઈએ છીએ. કયા ચરણમાં સાઇન, કોસ કે ટેન પોઝિટિવ થશે એનું એક સૂત્ર આપણે ભણીએ છીએ. તો એ પણ તમને ખ્યાલ હશે કે આ થશે ઓલ એસ ટી સી. ઓલ એટલે અહીંયા આગળ સાઇન, કોસ અને ટેન ત્રણેય ધન છે. અહીંયા આગળ સાઇન છે એ પોઝિટિવ હશે, અહીંયા ટેન પોઝિટિવ હશે અને અહીંયા કોસ પોઝિટિવ હશે. ઓલ એસ ટી સી. ત્યારબાદ આપણે ધારો કે પાઈની દ્રષ્ટિએ ગણીએ તો અહીંયા આગળ 0, અહીંયા આવશે પાઈ/2,
અહીંયા આવશે 3 પાઈ બાય પાઈ, અહીંયા આવશે 3 પાઈ બાય 2 અને અહીંયા થાય 2 પાઈ. હવે અત્યારે મેં 4 ચરણ દોર્યા છે, તો તમે સ્વાભાવિક છે આપણે ગણી શકીએ કે એક ચરણ છે એ 90 ડિગ્રીનું થશે. તો આ 90 ડિગ્રી પ્લસ 90 ડિગ્રી પ્લસ 90 ડિગ્રી પ્લસ 90 ડિગ્રી, એટલે તમે ગણતા જઈએ તો 90, 180, 270 અને 360 બને. હવે આ ઉપરાંત પણ આના ઘણા બધા ભાગ છે એ પાડી શકાય. 0 થી લઈ અને 90 ડિગ્રી સુધીમાં તમે ફેરફાર કરી શકો. કોઈ પણ થીટા માટેની તમે ગણતરી કરી શકો. tan થીટા હોય, 15 હોય, 20 હોય, 0.5 ડિગ્રી હોય, તો નાનામાં નાનું થીટાનું મૂલ્ય અને મોટામાં મોટું મૂલ્ય છે એની તમે ગણતરી છે એ કરી શકો છો. હવે આ આવર્ત વર્તુળ થયું. આવર્ત વર્તુળ ઉપરથી તમે આવર્ત ગતિ કઈ રીતે સમજી શકો, તો પહેલા તો આપણે જોઈએ તો આવર્ત ગતિની વ્યાખ્યા ચલો તો વ્યાખ્યા લખી છે ખાલી. આવર્ત ગતિ અને દોલિત ગતિ કોને કોને કહેશું, તો કે આવર્ત ગતિ એટલે નિયત બિંદુ આસપાસ નિશ્ચિત સમયગાળામાં ગતિનું પુનરાવર્તન થતું હોય તો એને આપણે કહેશું આવર્ત ગતિ. પણ જ્યારે દોલિત ગતિમાં શું છે, તો કે નિયત બિંદુની આસપાસ નિશ્ચિત સમયગાળામાં આગળ પાછળ ઉપર નીચે જમણી ડાબી બાજુએ ગતિનું પુનરાવર્તન થતું હોય તો એને દોલિત ગતિ કહેવામાં આવે છે. દરેક દોલિત ગતિ છે એ આવર્ત ગતિ છે, પણ દરેક આવર્ત ગતિ એ દોલિત ગતિ નથી, એવો એક શબ્દ છે એ તમે ભણી ગયા છો. આવર્ત ગતિ છે એ મેઇન કોન્સેપ્ટ છે ગતિનો, પણ દોલિત ગતિ છે એ એક પ્રકાર છે કે તમે ધારો કે વિચારો કે લોલક છે, ઘડિયાળનો લોલક છે, કે તમે એક દોરી લઈ લો છે એની નીચે એક પથ્થર કે કોઈ દડો છે એને બાંધી દો અને પછી તમે દોલન આપો તો એ ડાબી જમણી લઈ જાઓ છો, કે પછી આગળ પાછળ લઈ જાઓ છો, કે પછી ઉપર નીચે. સ્પ્રિંગનું ઉદાહરણ યાદ રાખો તો સ્પ્રિંગમાં પણ આમ ઓસિલેશન થશે, તો એ એક દોલનનો પ્રકાર છે, તો કે દોલનો કરે છે, માટે એને દોલિત ગતિ કહે છે. પણ મુખ્ય બાબત કઈ હશે બધામાં, તો કે નિયત બિંદુ હોવું જોઈએ, નિશ્ચિત સમયગાળામાં ગતિનું પુનરાવર્તન થતું હોય. તો હંમેશા પુનરાવર્તિત ગતિ છે એને આપણે શું કહેશું, તો કે સરળ આવર્ત ગતિ. હવે અહીંયા નિશ્ચિત બિંદુ કયું રહેશે, તો કે ધારો કે અથવા તો આ ગતિઓ છે બંને, અથવા સરળ આવર્ત ગતિ છે અને આની ઉપરથી કઈ રીતે સમજી શકાય, તો કે ધારો કે કોઈ એક બિંદુ અથવા કોઈ એક કણ 0 ડિગ્રીથી આગળ ગતિની શરૂઆત કરે છે. ગતિની શરૂઆત કરે એ દરેક ચરણમાંથી પસાર થશે, ફરી પાછું અહીંયા આગળ પાછું આવી જાય, એટલે આપણે એવું કહી શકીએ એક દોલન પૂરું કર્યું અથવા તો એક દોલન પૂર્ણ કર્યું. એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય, તો એને આપણે આવર્તકાળ કહી શકીએ, એની ઉપરથી આવૃત્તિ ગણી શકીએ. તો એ બધી બાબતો છે એ આની ઉપરથી જ સમજી શકાય. એટલા માટે આપણે જે આવર્ત વર્તુળ છે, જે તમારું પિરિયોડિક સર્કલ, એને આપણે બહુ મહત્વનું ગણવાનું છે. એની ઉપરથી જ તમે આખો કોન્સેપ્ટ છે એ સમજી શકો. તો ઘણા બધા આના ઉદાહરણ છે, પણ તમે કરી શકો, કયા કયા ઉદાહરણ છે શોધીને તમે એમાંથી બનાવી શકો. તો આવર્ત ગતિ કોને કહેશું અને દોલિત ગતિ કોને કહેશું, આ બાબત છે એ આની ઉપરથી પણ સમજી શકાય. એની માટે શું વિચારી શકાય, તો કે એની માટે સ્થાનાંતર અથવા તો આવર્ત ગતિમાં સ્થાનાંતર કઈ રીતે થાય એ આપણે આ આવર્ત વર્તુળ ઉપરથી જ આગળ છે એ જોઈ લઈએ.
આપણે આ મુદ્દો લઈએ છીએ અત્યારે. તો આને હું આગળ આમ લાઈન દોરી નાખું એમ. હવે આ બધા જ બિંદુઓ તમે જુઓ તો ધારો કે આ એક વર્તુળ બનાવ્યું છે, તો વર્તુળનો એમ એક કોઈ એક ત્રિજ્યા તો લીધી હશે તો જ આપણે આ એક વર્તુળ છે એ બનાવી શકીએ. તો ધારો કે આપણે એમ કહીએ કે આ 5 સેન્ટીમીટરની ત્રિજ્યા છે. તો દરેક બાજુએ 5 સેન્ટીમીટરનું સ્થાનાંતર મહત્તમ થશે. તમે અહીંયાથી 0 થી 90 ડિગ્રીએ જાઓ તો તમને 5 સેન્ટીમીટર મહત્તમ સ્થાનાંતર મળે. તમે અહીંયા આવશો તો પણ 5 સેન્ટીમીટર મહત્તમ મળે. અહીંયા આવશો તો પણ 5 સેન્ટીમીટર મહત્તમ મળે અને પાછા 0 ઉપર આવી જાય. હવે ધારો કે કોઈ એક બિંદુ છે અને આપણે અત્યારે કાઢી નાખીએ છીએ. હવે એક બિંદુ P છે, ધારો કે અહીંયા છે. તો બિંદુ P છે જ્યારે અહીંયા છે તો આ પોઈન્ટને લઈ અને હું અહીંયા ધારો કે એક લાઈન કરું, અહીંયાથી અહીંયા પોઈન્ટ કરું. તો આને આપણે 1 પોઈન્ટ કહી દઈએ. બિંદુ P છે હવે અહીંયાથી આગળ વધે, અહીંયા આવે તો 90 ડિગ્રી થઈ. તો 90 ડિગ્રીને આપણે આમ ખેંચી અહીંયા એક પોઈન્ટ કરીએ. ત્યારબાદ બિંદુ P છે એ 180 ડિગ્રી ઉપર આવે એટલે આ જ લાઈન પાછી આવી જશે. તો અહીંયા આવશે પોઈન્ટ એટલે આ બીજું, આ થઈ ગયું ત્રીજું પોઈન્ટ. ત્યારબાદ નીચે જાઓ તો 270 આવ્યું તો ત્યાંથી લાઈન ડ્રો કરીએ તો અહીંયા આવશું તો આ 4 નંબર અને ફરી આવશું 360 તો પાછું અહીંયા આવી જશે તો અહીંયા 5. હવે આ દરેક બિંદુને જોડી દઈએ તો આ થઈ ગયું 0 ડિગ્રી, 90 ડિગ્રી, 180 ડિગ્રી, 270 અને 360. તો અહીંયા આગળ તમે જુઓ તો અહીંયા મહત્તમ ઉપર ચડ્યા તો મહત્તમ સ્થાનાંતર થયું 5 સેન્ટીમીટર. અહીંયા પાછા નીચે આવી ગયા એટલે અહીંયા પાછું સ્થાનાંતર 0 થઈ ગયું. અહીંયા ને અહીંયા સ્થાનાંતર 0 છે. પછી પાછા અહીંયા આવશું એટલે અહીંયા 270 પાછું મહત્તમ સ્થાનાંતર મળ્યું. અહીંયા આગળ પાછું 0 થઈ ગયું. તો એવું કહી શકાય કે 2 વખત મહત્તમ મળે છે સ્થાનાંતરનું મૂલ્ય અને 3 વખત ન્યૂનતમ મળે છે. પણ આ જે ગ્રાફ બનાવ્યો છે એ y અક્ષને અનુલક્ષીને છે. એટલે y અક્ષ અત્યારે લંબ અક્ષ છે આપણી, એટલે y અક્ષને અનુલક્ષીને બનાવ્યો. તો આ જે વક્ર બન્યો એ sin થીટા ને અનુલક્ષીને થયો કહેવાય, એટલે આને sin વક્ર પણ કહેવાય. અને 0 થી 90, 180, 270 અને 360 એ બધા જ પોઈન્ટ સિવાયના બિંદુ, ધારો કે અહીંયા હશે તો આ બિંદુ તમે વિચારી શકો તો આ મધ્ય બિંદુ થયું. પણ એક્ઝેક્ટ 5 સેન્ટીમીટર પૂરું નહીં હોય એટલે મહત્તમ સ્થાનાંતર નહીં હોય પણ એનાથી ઓછું હશે. એટલે ધીરે ધીરે કરીને તમે જાણો છો કે સાઇન છે એ વધતું વિધેય છે. એટલે 0 ડિગ્રીથી લઈ 90 ડિગ્રી સુધી જાઓ એટલે સાઇન, પહેલા સાઇન 0 હતો, સાઇન થીટાની ગણતરી કરતા હોઈએ તો સાઇન 0 છે એ 0 થાય, પણ સાઇન 90 છે એ કેટલું મળશે તો કે 1 મળશે. એવી જ રીતે ઓપોઝિટ ડાયરેક્શનમાં જાઓ તો અહીંયા આગળ બીજી દિશામાં એટલે તમને ગર્ત મળ્યું, આને આપણે કહીશું શૃંગ, આને કહીશું ગર્ત. એટલે અહીંયા આગળ -1 છે એ તમને મળે. બીજી દિશામાં પણ મહત્તમ સ્થાનાંતર. તો આ સ્થાનાંતરનો કોન્સેપ્ટ જો બીજું કહી શકાય તો કે ધારો કે સ્થાનાંતરની ઉપરથી કંપ વિસ્તાર છે એ કેવી રીતે મેળવી શકાય તો કે તમારો મહત્તમ કંપ વિસ્તાર છે એ કેટલો છે તો એને કહીશું y ± a. એટલે એમ્પ્લિટ્યુડ અથવા તો તમારો કંપ વિસ્તાર. તો કે ઉગમ બિંદુથી કણ છે એ જે મહત્તમ સ્થાનાંતર દર્શાવે અથવા તો સમતોલન બિંદુથી, તો સમતોલન બિંદુ આપણું કયું છે તો કે આ જે છે આપણું ઓરિજિન, આ આપણું સમતોલન બિંદુથી મહત્તમ સ્થાનાંતર જેટલું હોય એને જે તે દોલકનો કંપ વિસ્તાર કહે છે. તો મહત્તમ સ્થાનાંતર છે એ કેટલું છે તો કે 5 સેન્ટીમીટર. એટલે અહીંયા આગળ કંપ વિસ્તાર છે કેટલો થયો તો કે 5 સેન્ટીમીટર. ત્યારબાદ આ જે સાઇન વક્ર છે
એની ઉપરથી સાઇન થીટા અને કોસ થીટાના સૂત્રો પણ મેળવીશું, જે તમને સ્થાનાંતરના સૂત્રો છે એ સ્થાનાંતરના સૂત્રો તરીકે પણ તમે એને ઓળખી શકો. હવે જેમ અહીંયા આગળ વક્ર તરીકે દર્શાવ્યું હતું એમ હું આમ સીધી રેખામાં પણ મૂકી શકું. ધારો કે હું અહીંયા એક આમ સ્ટ્રેટ લાઈન દોરો. હવે અહીંયાથી પ્રોજેક્શન લેતા જઈએ તો કે બિંદુ P હોય તો કોણ અહીંયા હશે, 90 હશે તો ઉપર ચડશે, 180 છે તો પાછું અહીંયા આવશે, 270 છે એટલે પાછું અહીંયા આવશે અને 360 એટલે પાછું અહીંયા જશે. એટલે જો તમે વક્ર તરીકે જોતા હો તો આ રીતે દેખાશે, પણ તમે જો સીધી રેખામાં જેને આપણે રેખીય સ્થાનાંતર કહીએ છીએ તો રેખીય સ્થાનાંતર તરીકે જુઓ તો કોણ આ રીતે વાઇબ્રેટ થતું લાગે. તો શું કહી શકાય તો કે 2 વખત મહત્તમ મળશે અને 2 વાર ન્યૂનતમ બનશે. એટલે આ બે બિંદુઓ ઉપર ન્યૂનતમ સ્થાનાંતર હોય, આ બે બિંદુઓ ઉપર શું હશે તો કે મહત્તમ સ્થાનાંતર. પણ ત્યાં આગળ મહત્તમ સ્થાનાંતર કોની સાપેક્ષે હોય તો કે y અક્ષની સાપેક્ષે. x અક્ષની સાપેક્ષે જુઓ તો x અક્ષની સાપેક્ષે મહત્તમ સ્થાનાંતર ક્યાં મળે તો કે આ બિંદુઓ ઉપર. તો તમારે કેવી રેખા દોરવી પડે, આમ આડી રેખા દોરો એટલે આ x અક્ષ થઈ ગઈ. આ આપણે દોરી હતી કઈ હતી તો કે y અક્ષ હતી. તો હવે આ બિંદુથી જુઓ તો અહીંયા આગળ તમને આ ઉગમ બિંદુ છે તો અહીંયા 0 મળશે. આમ જાઓ તો અહીંયા 5 સેન્ટીમીટર મળે, પાછા આવો એટલે અહીંયા 0 ઉપર આવશો, ઓપોઝિટ ડાયરેક્શનમાં જાઓ એટલે અહીંયા આવશો, ફરી પાછા અહીંયા આવો એટલે આ 5 સેન્ટીમીટર. તો આ મહત્તમ થયું, પણ y આગળ કેવું હશે 0. તો સ્વાભાવિક છે કે cos 0 અને cos 180 એ તમને +1 અને -1 આપે, અને sin 0 અને sin 180 એટલે તમને 0 આપે. એનો ઓપોઝિટ કરી નાખો તો sin 90 અને 270 એમાં તમને મહત્તમ મળશે, અને cos 90 અને 270 એમાં તમને cos 0 મળે. તો શું કહી શકાય તો કે હંમેશા આવર્ત વર્તુળમાં 2 વખત સ્થાનાંતર મહત્તમ અને 2 વખત સ્થાનાંતર ન્યૂનતમ હોય. પછી તમે cos થીટાની સાપેક્ષે ગણતા હો કે પછી તમે sin થીટાની સાપેક્ષે ગણતા હો. હવે આની ઉપરથી આવર્તકાળ કોને કહીએ? હવે વ્યાખ્યા છે એ બહુ સાદી, સરળ અને સિમ્પલ છે. આપણે ખાલી સૂત્ર ઉપરથી જોઈ લઈએ કે એક વર્તુળ અથવા તો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય, તેને જે તે દોલકનો આવર્તકાળ કહેવામાં આવે છે. તો મેં કીધું એમ કે એક દોલન પૂર્ણ કરવા માટે ધારો કે 5 સેકન્ડનો સમય લીધો તો n એટલે એક દોલન થયું અને t એટલે સમય, તો 5/10. તો આની ઉપરથી તમને આવર્તકાળનું સમીકરણ છે એ મળે, અને આવર્તકાળ છે એ હંમેશા એનો એકમ શું હશે તો કે સેકન્ડ. બરાબર. જેટલા નંબર ઓફ ઓસિલેશન હોય એ ઉપરથી તમે ગણતરી છે એ કરી શકો છો. તો કંપ વિસ્તાર, આવર્તકાળ, આવૃત્તિ, આ દરેક બાબત છે એ મેં તમને પેલી લાસ્ટ લેક્ચરમાં પેલી આકૃતિ ઉપરથી ડ્રો કરીને પણ બતાવેલી છે, એટલે બહુ આપણે એમાં બહુ ઊંડા નથી ઉતરતા અત્યારે. આવૃત્તિ એટલે તમે જાણો છો કે 1 સેકન્ડમાં પસાર થતા દોલનોની સંખ્યા ને આપણે આવૃત્તિ કહેશું. તો ધારો કે 1 સેકન્ડ આટલી હોય તો 1 સેકન્ડમાં અત્યારે એક ઓસિલેશન છે એ કમ્પ્લીટ થયું. પણ જો તરંગને સાંકડા બનાવીએ વધારે તો એકને બદલે ધારો કે 3 તરંગ છે એ પસાર થયા તો આવૃત્તિ છે એ વધી જશે. એટલે કે નંબર ઓફ સાયકલ જો વધારે પાસ થતી હોય તો આવૃત્તિ છે એના મૂલ્યમાં વધારો થાય, એટલે કે વધારે તીવ્ર તરંગ છે એવું તમે કહી શકો. અને જો ઓછા તરંગ પસાર થતા હોય તો આવૃત્તિ છે એની ઓછી હોય. બીજું એ કે આવૃત્તિ અને તરંગ લંબાઈને વ્યસ્ત સંબંધ છે, એટલે કે
આજે તમે સમજાવ્યું હતું એમ કે લેમડા જેની ઓછી કે વધારે હોય એની ઉપરથી તમે એની આવૃત્તિમાં વધારો કે ઘટાડો છે એ જોઈ શકો છો, કારણ કે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. V = F લેમ્ડા, રાઈટ. તો આ બધી બાબતો છે. ત્યારબાદ કોણીય આવૃત્તિ છે, તો ઓમેગા = 2πf સમીકરણ છે. ઓમેગા બરાબર 2π/t પણ થાય, કારણ કે F = 1/t થાય, બરાબર. અને F નો એકમ શું થશે તો કે હર્ટ્ઝ થાય અથવા તો સેકન્ડ ઇન્વર્સ, અને ઓમેગા એટલે 2πf અથવા તો 2π/t. ઓમેગા નો એકમ છે એ રેડિયન પ્રતિ સેકન્ડ બની શકે, કારણ કે 2π એટલે રેડિયન અને t એટલે સેકન્ડ, એટલે રેડિયન પ્રતિ સેકન્ડ બનાવી શકાય. તો આ બધી જ નાની નાની વ્યાખ્યાઓ છે, એને તમે પછી ગણતરીમાં ઉપયોગમાં લઈ શકો. હવે સમીકરણ છે એ જોઈએ. હવે આની ઉપરથી સ્થાનાંતરનું સમીકરણ બનાવી શકાય. અહીંયા આગળ થીટા છે એ કુલ કળા છે, તો થીટા બરાબર ઓમેગા t + phi, જ્યાં phi છે એ પ્રારંભિક કળા છે. પ્રારંભિક કોણ જે હોય, પ્રારંભિક કોણ છે ધારો કે π/2 છે, તો થીટા બરાબર થશે ઓમેગા t + π/2. પણ એમાં ઓમેગા t ઉમેરો એટલે થીટા મળે, એટલે કુલ કળા અને પ્રારંભિક કળા બેમાં તફાવત છે. એટલે phi છે એ પ્રારંભિક કળા થશે, ઓમેગા t, ઓમેગા છે એ કોણીય આવૃત્તિ બતાવે અને t છે એ સમય છે. માત્ર π/2 મૂકવાથી ખબર નહીં પડે કે અમુક સમય બાદ કણ ક્યાં હશે, પણ તમે જો સમય મૂકો તો એમ કહી શકાય કે t બરાબર 1 સેકન્ડ બાદ કણ હવે π/2 પ્લસ થીટા ઉપર હશે, એટલે એ તમારી કુલ કળા થઈ. તો અહીંયા મેં મૂક્યું છે થીટા એટલે કુલ કળા, એટલે થઈ જશે ઓમેગા t + phi. હવે આ જે છે બિંદુ P, એ ધારો કે આમ આગળ વધતું હોય, એટલે અહીંયા વિષમઘડી દિશામાં એની ગતિ હોય આ રીતે. તો બિંદુ P ના પ્રક્ષેપ લીધા છે Q અને R. તો Q પ્રક્ષેપ છે એ x અક્ષ ઉપર છે અને R પ્રક્ષેપ છે એ y અક્ષ ઉપર છે. તો ધારો કે આને x of t કહી દઈએ, આને કહી દઈએ y of t, અને આ OP છે એ આપણી ત્રિજ્યા પણ થઈ અને આપણો કંપ વિસ્તાર પણ થયો, એટલે આપણે એને a કહી દઈએ. તો ધારો કે હું આનો સાઈન ઘટક લઈ લઉં, એટલે સાઈન થીટા, તો શું થશે સામેની બાજુ છેદમાં કર્ણ, તો PQ upon OP. તો PQ તમે જાણો છો કે PQ ની જગ્યાએ આપણે a કંપ વિસ્તાર મૂકી શકીએ, અને PQ છે બરાબર OR છે, PQ બરાબર OR, તો OR એટલે છે y of t, તો y of t upon OP એટલે a બરાબર sin થીટા, તો y of t = a sin થીટા. હવે થીટા શું લેશું તો કે ઓમેગા t a sin ઓમેગા t + phi. તો આ થઈ ગયું y ની સાપેક્ષે સ્થાનાંતરનું સમીકરણ. સરળ આવર્ત ગતિમાં, એટલે જે પણ સરળ આવર્ત ગતિ દર્શાવતું હોય એનું y of t બરાબર a sin ઓમેગા t + phi સ્થાનાંતર તમે દર્શાવી શકો. હવે અહીંયા તમે બધા થીટા મૂકતા જાઓ તો ધીરે ધીરે તમને ખ્યાલ આવશે કે ધારો કે અહીંયા 0 મૂકો તો sin 0 0 થશે, એટલે સ્થાનાંતર 0 થઈ જાય. 90 મૂકો તો મહત્તમ સ્થાનાંતર, એટલે અહીંયા આગળ a મળશે. 180 મૂકો એટલે ફરી પાછું 0 થાય. 270 મૂકો એટલે -a થશે, બરાબર. પાછું 0 ઉપર આવો 360 ઉપર એટલે પાછું એ 0 થઈ જાય. તો પ્લસ ઓર માઇનસ સ્થાનાંતર 2 વાર મહત્તમ મળ્યું અને 2 વખત કેવું મળશે તો કે 0 મળશે. હવે
સેમ મેથડથી cos થીટા લઈ લઈએ તો તમને cos થીટાનું સમીકરણ મળશે. તો cos થીટા એટલે તમે જાણો છો પાસેની બાજુ છેદમાં કર્ણ થશે. તો OQ અપોન OP. તો OQ એટલે છે x ઓફ t અપોન OP એટલે a. તો x ઓફ t થયું a cos થીટા અથવા a cos ઓમેગા t પ્લસ 5. બરાબર. તો આની જેમ જ અહીંયા ધારો કે 0 મૂકીએ તો cos 0 છે એ બંધ થાય એટલે પ્લસ a મળશે. 90 મૂકો એટલે cos 90 છે એ 0 થઈ જાય એટલે અહીંયા 0 થશે. 180 મૂકો એટલે માઇનસ a અને 270 મૂકો એટલે 0. તો અહીંયા તમે જુઓ તો આ રીતે મળે. બરાબર. 2 વખત મહત્તમ અને 2 વખત શૂન્ય. તો આ થઈ ગયા બંને સ્થાનાંતરના સમીકરણ. બરાબર. તો સરળ આવર્ત ગતિના સ્થાનાંતરના સમીકરણ પરથી પછી આગળ કરી શકાય એના વેગ અને પ્રવેગ. પણ વેગ અને પ્રવેગ સમજવા માટે આ બંને સમીકરણ હોવા જરૂરી છે. એટલે એ આપણને ખ્યાલ હોય તો આપણે એની ઉપરથી પછી વિકલન કરીએ એટલે વેગ મળે અને પછી હજી એક વખત સેકન્ડ ઓર્ડર ડિફરન્શિએશન કરો એટલે તમને પ્રવેગ મળે. તો આ થઈ ગયો કોન્સેપ્ટ આખો સરળ આવર્ત ગતિનો. મેં તમને લગભગ આમ બધું ડિસ્કસ કરવાની ટ્રાય કરી, છતાં તમે તમારી પાસે જે બુક હોય સપોઝ કે 11th થી કેવી ગઈ અને હું પણ તમને ફોટોગ્રાફ્સ મોકલીશ તો એમાંથી તમે થોડું રિવાઇઝ કરી અને ફરી પાછું થોડું જોઈ લેજો. નેક્સ્ટ લેક્ચરમાં અહીંયાથી શરૂઆત કરીશ. વેગ પ્રવેગના સમીકરણની તારવણી કરશું અને આપણો જે પહેલો ટોપિક છે એનો મીન્સ જે સરળ આવર્ત ગતિમાં પછીનો જે ટોપિક છે એનું પાછું આગળ છે એ ડિસ્કશન કરશું. થેન્ક યુ વેરી મચ.